આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદળા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે? નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે. હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી. ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહ બંધ થઈ ગયા. પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું. કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું ફટદીન કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. આમ કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કહે છે, ઓલ્ડ એજ વાળાને સાચો આવા સાચો છે અમને. નમસ્કાર દોસ્તો, પ્રજા પૂછે છે કાર્યક્રમમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું. મિત્રો, પ્રજા પૂછે છે. પ્રજા ક્યારે પૂછે છે? પ્રજા તંગ આવી જાય પછી પૂછે છે. એની સમસ્યાઓથી, એના પ્રોબ્લેમ્સથી, એની નિરાશા મત આપ્યા પછી, મનગમતી સરકારને પૂર્ણ બહુમતીથી ચૂંટી કાઢ્યા પછી, જ્યારે એની ચૂંટાયેલો પ્રતિનિધિ, એનો કાઉન્સિલર, એનો ધારાસભ્ય, એનો સાંસદ એના કામો બાબતે કોઈ પ્રક્રિયા હાથ નથી ધરતો અને એક નિરાશા એના મનમાં ઊભી થાય છે કે અમારા કામોનું શું, ત્યારે એ પૂછે છે. કેટલાક વિકાસ કામો થયા હોય છે, એ વિકાસ કામો મંથર ગતિએ ચાલતા હોય છે, ત્યારે પ્રજા પૂછે છે. કેટલાક વિકાસ કામો એવા હોય છે થયા પછી પડી ભાંગે છે, વિજિલન્સના ચેકિંગમાં ખરાબ નીકળે છે, ત્યારે પ્રજા પૂછે છે. અને એવા તો અનેક પડતર પ્રશ્નો, આરોગ્યને લગતા એવી અનેક બાબતોએ પ્રજા ચોક્કસ એના પ્રતિનિધિને પૂછે છે. અને પ્રતિનિધિની જવાબદારી છે, કાઉન્સિલર હોય તો કોર્પોરેશન લેવલની સમસ્યાઓ, રોડ, રસ્તા, ગટર પાણી, અને ધારાસભ્ય હોય તો એના જે તે વિધાનસભા મત વિસ્તાર છે એની સમસ્યાઓમાં બજેટ ફાળવવું, કાઉન્સિલરને મદદ કરવી, સાંસદ હોય તો દિલ્હી સુધી એના પ્રશ્નોનો પડઘો પાડવો અને સમસ્યાઓને દૂર કરવી. આના માટે એ બંધાયેલા છે અને પ્રજાને પૂછવાનો હક છે. પ્રજા પૂછે છે. શું નામ આપનું? રાજભાઈ પુરોહિત. રાજુભાઈ, પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. પહેલાં તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં આ વિસ્તાર કયો છે? ન્યૂ મણિનગર. ન્યૂ મણિનગર. આ કયા વોર્ડમાં આવે? રામોલ વોર્ડમાં. હા, તો અહીંયા આગળ વિકાસના કામો છે. રામોલનો વિકાસ કેવો કહી શકાય અને હાલમાં વર્તમાન પરિસ્થિતિ કેવી છે? વર્તમાન પરિસ્થિતિ કેવી કે વરસાદ આવે ત્યારે બહુ પરિસ્થિતિ ખરાબ થઈ જાય છે, પાણી ભરાઈ જાય છે. એક બાજુ આ ઝાડવા છે, ઝાડવા બધાને નડે છે, આવતા જતાં તકલીફ પડે છે. અને વરસાદી નિકાલ માટે કેવી વ્યવસ્થા, કે વરસાદી પાણી કેટલું જલ્દી ઉતરી જાય છે ખરા? ના, એ જલ્દી નથી ઉતરતું, ભરાઈ રહે છે પાણી. એકાદ દિવસ પછી પાણી ઉતરે છે. તો વૈકલ્પિક વ્યવસ્થા પ્રજાએ જ આ રસ્તો કરવો પડે છે પાણીનો? આ જ રસ્તો કરો. પરિસ્થિતિ હોય છે ત્યારે બહુ પરિસ્થિતિ. જો આ ગટરના ઢાંકણા નથી, પાણી ભરાઈ જાય છે, લોકોને ચાલવા રાહદારીને તકલીફ પડે છે. રોડ રસ્તા કેવા છે આ વિસ્તારના? રોડ તો આ સારો સિંગલ રસ્તો છે, પણ સારો છે, પણ અંદરનો જે રસ્તો છે અમારે જે સ્કીમમાં જવું હોય તો એ ગારો એટલો બધો થઈ જાય કે ત્યાં ચાલવાની બી પરિસ્થિતિ નથી રહેતી. વાહન તો ઠીક, પણ ચાલવાની બી પરિસ્થિતિ નથી રહેતી. આ સીધો રોડ ક્યાં જાય છે? રામોલ ગામમાં જાય છે. રામોલ ગામમાં જતા રોડ રસ્તા કેવા છે, કેવી હાલતમાં છે? નથી, ખરાબ છે. બરોબર. તો બિસ્માર છે. અહીંયા શાળાઓ કેટલી આપેલી? શાળાઓ અહીંયા 3 છે. આ તો પરિણામે વાહન ચાલકો હોય કે સ્કૂલ વાહનોને કેટલી તકલીફ પડે? વાહન પેરેન્ટ્સ વાહનો લઈને આવતા હોય, કેટલી તકલીફ પડતી હોય? ઘણી તકલીફ પડે છે, કેમ કે અમુક ટાઈમે વાહનો આ પાણી ભરાઈ ગયા હોય તો આવતા નથી હોતા. પછી પેરેન્ટ્સોને બી તકલીફ પડે છે આવવા જવાની, છોકરાઓને તકલીફ પડે છે. તો રામોલનો વિકાસ કેવો કહી શકાય? આડો કે ઊભો? આડો વિકાસ. અને તો અહીંયા સુવિધામાં શું શું કહી શકાય? અહીં સરકારી શાળા છે, મ્યુનિસિપલ લાઇબ્રેરી છે, ગાર્ડન, બાગ બગીચા છે. હા, બધું છે. 3 શાળા છે, ગાર્ડન બી છે, ઓમકારેશ્વર મહાદેવ મંદિર છે, ઘણા મંદિરો છે. વિકાસ થયો હોય. મ્યુનિસિપલ લાઇબ્રેરી છે ક્યાંય? હા, ના, લાઇબ્રેરી નથી. તો મ્યુનિસિપલ અહીંના કાઉન્સિલર, સંસદ સભ્ય, ધારાસભ્ય લોકોના બજેટો વપરાય છે ખરા ક્યાંય?
એ બજેટોમાં બહુ ખ્યાલ નથી, બહુ ઓછા વપરાય છે. જેમ કે એના સિનિયર સિટીઝન કહે છે કે અહીંયા થોડા સમય અંતરે મૂતરડી હોવી જોઈએ તો ક્યાંય પેશાબખાનું નથી, હા. તો એ કેટલી જરૂરિયાત છે? ના, એ તો છે જ નહીં અહીંયા બિલકુલ. બધા અહીંયા મંદિર હોય છે, બળિયાદુનું મંદિર છે અહીંયા, ત્યાં પણ બધા ગંદકી કરે છે. બરોબર. એક્સપ્રેસવાળા જે આવે છે હોય છે ઊભા રહે છે, એ પણ અહીંયા આગળ આવીને ગંદકી કરે છે. આ વિસ્તારના કાઉન્સિલર શ્રી કોણ છે? એમની કામગીરી કેવી? કાઉન્સિલર શ્રી તમારા સુખ દુઃખ પૂછવા વર્ષમાં કેટલી વાર આવે છે ખરા? કોક વાર આવે છે. છેલ્લે ક્યારે આવ્યા હતા? ઇલેક્શન વખતે બસ. હવે પાછા ક્યારે આવશે? ઇલેક્શનમાં જ આવશે? ઇલેક્શન વખતે જ. તો એમના બોલ વચનો પ્રમાણે કયા કામ પૂરા કર્યા છે એવું કહી શકાય? બહુ ઓછા કામ પૂરા થાય નથી થતા. હવે આ બાજુ વિકાસ જે વિકાસ ચાલી રહ્યો છે કેટલો મંથર ગતિ, જે પણ કામ ચાલે છે કેવા મંથર ગતિએ ચાલી રહ્યા છે? બહુ ઓછા એમ. હા, અને આગળથી રામોલ પોલીસ સ્ટેશનથી જે સીધું કામ ચાલી રહ્યું છે કેટલા દિવસથી ચાલે છે અને લાગે છે કે ચોમાસામાં આ કામ આટોપાઈ જશે? ના, નહીં આ બોટાય. અને આ સીધો રસ્તો એક્સપ્રેસ વેને જોડતો છે, છેક આગળ જઈએ નાકા ઉપર ત્યાં સુધી રોડની હાલત કેવી છે? ખરાબ છે બિલકુલ. અને ઘણીવાર તો કેવું થાય, ગાડીઓ ફોર વ્હીલ લઈને જતા હોય છે તો ક્રેન્કો બોલાવવી પડે છે, બે દિવસે બે ક્રેન્કો બોલાવવી પડે છે અને ગાડીઓ કાઢવી પડે છે. તો સ્થાનિક દ્વારા તમારા વિસ્તારના કાઉન્સિલરને કેટલી વાર વારંવાર રજૂઆત કરી છે ખરી? રજૂઆત કરી છે. શું નામ દાદા આપનું? ગોપાલદાસ મોદી. હા, મોદી કાકા આપણે ઊભા છે કયો વિસ્તાર છે? ન્યૂ મણિનગર વિસ્તાર છે. અહીંનો વિકાસ કેવો કહી શકાય? અહીંનો વિકાસ સારો છે, પરંતુ યોગ્ય ટાઈમે કામ થતું નથી. એવું હાલ- કહી શકાય? કઈ રીતે કહી શકાય? એવું કઈ રીતે કહી શકાય કે આ રોડ અમે ચાલી શકતા નથી ચોમાસામાં. શું હાલત હોય? ઉનાળામાં આખો રોડ રિપેરિંગમાં ચાલતું હતું, તેમાં ચાલી નતા શક્યા. તો આ રીતે અમે ચાલવામાં બહુ તકલીફ પડે છે. પરિણામે તમારા જેવા સિનિયર સિટીઝન હોય, સ્કૂલ વાહન ચાલકો હોય કે ભાઈ વાલીઓને આવા જેવા સ્કૂલ છે અહીંયા, તમે વાત કરી પેલા ભાઈએ વાત કરી કે સ્કૂલો પણ આવેલી છે, આ સ્કૂલો આવેલી છે બાજુમાં કેટલી હાલાકી પડે ને એમાં ચોમાસામાં કેટલી બિસ્માર હાલત છે? ચોમાસામાં તો પૂરેપૂરી પડે છે, કોઈ જાતની તકલીફ જ પડે છે. બરોબર છે. સ્કૂલોમાં રજા પાડી દેવી પડે એવી પરિસ્થિતિ થઈ જાય છે બરોબર. અને બહુ પાણી ભરી જાય છે. અને પાણી કેટલા કલાકે ઓસરે છે? પાણી આ સ્થાનિક પાણી જ રહે છે અમુક તો, કે જો આખો રસ્તો પૂરો થઈ જાય ત્યાં જ પાણી ઉતરી શકે છે, ત્યાં સુધી પાણી ઉતરી શકતું નથી. બરોબર. અને રોડોની હાલત કેવી છે? રોડની હાલત હાલ થોડી બનાવ્યો છે, પરંતુ શિવમથી તે રામોલ સુધી રોડ સિંગલ જ છે. એક માણસ ચાલી શકે, કોઈ કાર ચાલી શકે નહીં, કોઈ ગાડી ચાલી શકે નહીં. કાર આવે તો માણસને ઊભું રહી જવું પડે, સાયકલ વાળાને ઊભું રહેવું પડે, બાઇક વાળાને ઊભું રહેવું પડે, કોઈ ચાલી શકતા પરિણામે નથી. અકસ્માતનું પ્રમાણ કેવું હોય છે? અકસ્માતનું પ્રમાણે નાનો રોડ હોવાથી સ્પીડ ઓછી હોય છે, એટલે કોઈ અકસ્માત ખાસ થતા નથી, પણ લોકો પલટી ખાઈ જાય છે. અને બાજુમાં ખાડો છે ત્યાં કેવું વાતાવરણ છે? ત્યાં ઝાડવા ઉગી નીકળ્યા છે, લોકોને ખ્યાલ નથી આવતો. ઝાડવા બહુ ઉગી નીકળ્યો છે અને એ ઝાડવાનો લોકોને ચાલવામાં બહુ તકલીફ પડે છે. ઝાડવાની બાજુમાં હોય તો સાધન બાજુમાં થઈને એકદમ આપણે નિકટથી નીકળી જાય છે. તમારા જેવા સિનિયર સિટીઝન અહીંથી બહાર જવું હોય કે રામોલની બહાર જવું હોય તો બસની વ્યવસ્થા કેટલી ઓછી છે એવું કહી શકાય? કોઈ બસ જ નહીં, 160 હતી તે ફરતી જતી હતી. એ કેટલા સમય અંતરે આવે છે? એ આવતી જ નથી છેલ્લા 12 મહિનાથી. બરોબર છે. તો વાહનમાંથી અહીંયા ઓટો રિક્ષા બધું પકડવું હોય તો કેટલે દૂર આગળ જવું પડે? અમારે કહેતા જવું પડે, રામોલ ચોકડી જવું પડે, અચ્છા, નહીં તો પછી CTM જવું પડે, બરોબર. ત્યારે વાહન મળે છે એમને. 160 રૂટ નંબર ચાલુ કરી છે, ક્યાં સુધીની હોય છે? એ અત્યારે ન્યૂ મણિનગર સુધી આવતી હતી અને ત્યાંથી પછી આદિનાથ કરી, અચ્છા. પણ એ રૂટનું ફરતી બસ આવતી હતી એટલે કોઈ પેસેન્જર બેસતો નહોતો. તો સ્થાનિકો દ્વારા આ જે દુવિધા છે એને માટે વારંવાર રજૂઆતો કરી છે ખરી એના સ્થાનિકોએ? સ્થાનિક મૌખિક રજૂઆતો કરી છે, બરોબર. લેખિત કોઈને આપી નથી. કોણ છે તમારા કાઉન્સિલર શ્રી? કાઉન્સિલર તો ખબર નથી, પણ અમારે તમે એમને જોયા છે? અમારે એક છે ભરતભાઈ ગોંડલિયા, હા. તે મંદિરે બેસે છે, બરોબર. તો એમની સાથે અમારી વાતચીત થાય તો એ અમને સહકાર આલે, પણ પૂરું કેટલા તમારા પૂરા કામ કર્યા? અમારા કામ તો કોઈ પૂરો થયો જ નથી એમ તો. બરોબર છે. અને કયા બોલ વચન આપ્યા હતા જ્યારે ઇલેક્શન આવે ત્યારે? ત્યારે કીધું હતું કે અમને બસની વ્યવસ્થા કરી છે. અમારે બસની જરૂર લાલ દરવાજાથી કાલુપુર જવું હોય કે? હા. લાલ દરવાજાથી ન્યૂ મણિનગરમાં મળે અથવા કાલુપુરથી ન્યૂ મણિનગર એવી બસ જોઈએ એવા. બરોબર. તો અમને આથી અટકેશ્વર જાય, ગોરના કુવા જાય, ફરતી બસ જાય એટલે અમારે કોઈ બેસી શકીએ નહીં. તો પ્રજાના કામ તમારા વિસ્તારના કાઉન્સિલરોએ કેટલા પૂરા કર્યા કહી શકાય કે માત્ર બોલ વચનો? એ તો હવે હું એકલો નહીં કહી શકું. તો બોલ વચન તમને કેટલા કામ લાગે? તમે પોતે સિનિયર સિટીઝન અંદર જાઓ તો સ્ટ્રીટ લાઇટનો કયો અભાવ કહી શકાય? અમે અભાવ તો એ જ કહી કે તમે એમને પહેલાં વાત કરી, એ બાથરૂમ સંડાસની કોઈ જગ્યાએ વ્યવસ્થા જ નથી, મૂતરડી નથી ક્યાંય. મૂતરડી. બરોબર. અમે અહીંથી ગાર્ડનમાં જઈએ ને ગાર્ડનમાં અડધો કલાક બેસીએ તો અમારે સંડાસ જવા માટે ઘરે પેશાબ કરવા માટે ઘરે જ આવવું પડે. અને કેટલું દૂર છે અહીંથી ગાર્ડન? અહીંથી ગાર્ડન છે લગભગ 2 કિલોમીટર. 2 કિલોમીટર. તો તમારા વિસ્તારમાં સિનિયર સિટીઝનોને બેસવા માટે બાંકડા કેટલા ફાળવવામાં આવ્યા છે? ક્યાંય બાંકડા દેખાય છે ખરા? બાકડા પહેલાં હતા, પ્રદીપભાઈ હતા, એ વખત બોકડા હતા, પણ નવા કોઈ બોકડા આવ્યા નથી. અને બગીચામાં ફક્ત બોકડા છે,
એના સિવાય બીજી કોઈ જગ્યાએ બોકડાની વ્યવસ્થા હાલ દેખાતી કેટલા નથી. સમયથી બાંકડા ગુમ થઈ ગયા છે, તમને ફળવાયા નથી આ વિસ્તારના રહીશો? એટલે ફરવાયા જ નથી હમણાંથી. બરોબર છે. હા, બરોબર. કોરોનાથી પછી આ બોકડા ફરવાયા નથી. તો તમારા વિસ્તારની કામગીરી, જે કાઉન્સિલરની કામગીરીને મૂલવતા 10માંથી કેટલા માર્ક્સ આપશો? એમને પાસ કરશો કે ના પાસ કરશો? અમે નપાસ આમ તો કરીએ પણ માર્ક તો 2-3 આપી શકીએ. પણ વિકાસ માટે શું કહેશો અમારા પ્રોગ્રામ દ્વારા તમારા મંત્રી સંત્રી કાઉન્સિલરોને? અમારા તરફ ધ્યાન રાખે અને ન્યૂ મણિનગરનો વિકાસ થાય, બસની સગવડ થાય અને બીજી પણ પ્રાથમિક સુવિધાઓ મળતી રહે, એના માટે પૂરેપૂરો પ્રયત્ન કરે તો અમને બધી લાભ મળી શકે. બાકી હાલના તબક્કે એમને પાસ કે ફેલ? હાલ તો ફેલ જ અમે કરી શકીએ છીએ. શું નામ આપનું? હર્ષદભાઈ જોશી, હર્ષદભાઈ, આપણે ઊભા છે, કયો વિસ્તાર છે? રામોલ ન્યૂ મણિનગર. હા, તો કેટલા વર્ષો તમે સ્કૂલ રિક્ષા ચલાવો આ વિસ્તારમાં? આ વિસ્તારમાં 5-6 વર્ષથી. તો 5-6 વર્ષમાં તમને એવું કહી શકાય કે આ વિસ્તારનો વિકાસ કેવો કહી શકાય? આ પાણી બહુ જ ભરાય છે. ચોમાસામાં ચોમાસામાં તો ગાડીઓ અંદર ડૂબી જાય એ પ્રમાણે પાણી હોય છે. પરિણામે તમારે બાળકોને ઘર પહોંચાડવામાં, લેવા લઈ બહુ જવામાં તકલીફ પડે છે, બહુ જ તકલીફ પડે છે બાળકોને લાવવા લઈ જવામાં. કયા કયા રોડ ખરાબ છે? મણિનગરમાં ઘણા બધા રોડ થઈ ગયા હવે. તો બી અમારા જે અમુક તો હવે આજે બાવરના ઝાડ ને બધું છે, બધું બહુ જ રોડ ઉપર આવી જાય છે, રોડ સાઈડ ઉપર. એટલે સામેથી વાહન આવતા હોય તો ગાડી સંભાળીને બહુ ચલાવવી પડે છે. શાળાઓ કેટલી આવેલી છે આ વિસ્તારમાં? અહીં 3-4 શાળાઓ છે. પરિણામે સવારે ને સાંજે કેવા દ્રશ્યો હોય જ્યારે પાણી ભરાયું હોય ત્યારે? ટ્રાફિક જામ થઈ જાય છે. બરોબર. કલાક 2 કલાક સુધી બહાર નીકળાય એવું નથી. અને પાણી કેટલા કલાકો ઉતરે? પાણી ઉતરવાની બહુ વાર લાગે છે. બરોબર છે. 2 દિવસ થઈ જાય છે. અને રોડ રસ્તાની કેવી હાલત છે પાણી ઉતર્યા પછી? પાણી ઉતર્યા પછી તો બી શાળાઓમાં પાણી ભરાયેલા જ રહે છે. બરોબર. અને રોડ કેવા સારા છે કે ખાડા ખડબડિયા જે બનાવેલા હતા તો બી શાળા પડી ગયા છે. વિકાસના કામ જે થઈ રહ્યા છે કેટલા મંથર ગતિએ ચાલે છે? કેટલા સમયથી ચાલુ થયું છે કામ? કામ તો પોલીસ સ્ટેશનથી વાત કરીએ આપણે. રામોલ પોલીસ સ્ટેશનથી અહીંયા આવતા તો 2 કલાક જવા થઈ જશે. ટ્રાફિક સાંજના ટાઈમમાં એટલો જામ થઈ જાય છે તો ગાડી તમારે વાળવી હોય, સારી ટર્ન મારવી હોય જરા તો એ 2 કલાક નીકળી જાય છે. રોડ તૂટેલા છે, રિપેર થઈ ગયા તે ના. ફરી તૂટી ગયા? રોડ તો રિપેર થયા જ નથી એમને. બરોબર છે. જે ધારા શોધાય છે પાઇપો નાખવા માટેના એ પછી એમનું એમ જ બધું રહેલું છે. અને ભૂવા કેટલા પડે છે રસ્તામાં? ભૂવા તો બધા જેવા એમ તમારા નથી. જેવા વાહન ચાલકને કેટલી બીક લાગે છે? બહુ સારી છે, ફસાઈ જવાય છે. ગાડી ટર્ન મારી હોય તો નથી પહોંચી વરાતું. તો તમને શું લાગે છે કે આ વિસ્તારનો વિકાસ ન કહી શકાય? જોઈએ એવું નથી થયો. શું નામ? મહેશભાઈ, મહેશભાઈ, આપણે ઊભા છે, કયો વિસ્તાર છે? હા, ન્યૂ મણિનગર. ન્યૂ મણિનગરનો વિકાસ કેવો કહી શકાય? આડો ઊભો? વિકાસ ચાલી રહ્યો છે પણ ધીમી ગતિ છે અને એમાં હેરાનગતિ ઘણી છે. તો તમારે જેવા સિનિયર સિટીઝનો, શાળા જતા બાળકો, વાહન ચાલકો કેવી હેરાન પરેશાની હોય છે? અરે. ખાસ કરીને ચોમાસામાં વધુ વરસાદ થાય ત્યારે. વધુ અસર થાય ત્યારે અહીંયા ખાડા બધા ભરાઈ જાય છે, કિચડે ઘણો થાય છે. આજુબાજુ જે બધા બિલ્ડરો જે કામ કરી રહ્યા છે એના જે ટ્રકો બધી નીકળે છે એમાંથી પણ ખૂબ હાલાકી થાય છે. એ ટ્રકના જે પાટા પડી જાય ત્યાં કિચડ ખૂબ થાય છે. અને પાણી જે આપણે મ્યુનિસિપાલિટીનું જે કહે કે ઓવડાનું પાણી, તો એ પણ અત્યારે જે લીકેજ થાય છે એમાંથી બધું કાદવ કિચડ વધારે થાય છે વરસાદ કરતાં પણ. અને રોડ રસ્તાની હાલત કેવી છે? રોડ રસ્તાની હાલત બરોબર છે પણ જે આ બિલ્ડિંગોના કામ ચાલે છે ને એના કારણે ઘણી તકલીફ પડે છે. સ્ટ્રીટ લાઇટ ક્યાંક છે ને ક્યાંક નથી. સ્ટ્રીટ લાઇટ થાય છે ને નથી થતી ને એનો કોઈ રેગ્યુલર નથી. બરોબર. આ સીધો પેરેલલ રોડ જાય છે, એક્સપ્રેસ વે. હા. વચ્ચે ક્યાં સુધી બિસ્માર હાલતમાં છે ને ક્યાંથી હા, એ અહીંયા જે આપણે જે સર્વિસ રોડ છે એક્સપ્રેસ હાઈવેની બાજુમાં, ત્યાંથી જે જીઆઈડીસીમાં જવાનો જે રસ્તો છે ને ત્યાં ખૂબ ખાડા ટેકરા છે. એક જ એ રસ્તો બચેલો હતો તે પણ ત્યાં પણ ખૂબ ખાડા થઈ જાય. એટલે અને પાણી કેટલા સમય ભરાયેલું રહે છે? પાણી તો ઘણા ટાઈમ 3-4 દિવસ સુધી પાણી ભરાયેલું રહે. પછી નવા મણિનગરમાંથી રામોલથી ને જનતાનગર જુઓ તો કેટલી તકલીફ પડે? એ રોડ કેટલો બિસ્માર હાલતમાં છે? જે કામ થઈ રહ્યું છે. એને તો વાત જવા તો બધા કેટલા જણા પડી ગયેલા છે એ તો લોકો કશું બોલી શકતા નથી. પણ હવે આ તમે આવ્યા છો, તમે અમારી અને અકસ્માતનું પ્રમાણ કેવું છે કોઈ પણ વિસ્તારમાં? અહીંયા આગળ અકસ્માતનું પ્રમાણ કેવું હોય સવાર સાંજે? અકસ્માતનું પ્રમાણ પણ અત્યારે જે ડ્રાઇવિંગ જે કરતા હોય છે ને, જે અમુક ટુ વ્હીલરો, હું પણ એક વખત પડતા બચી ગયો તે ખાડામાં. સામેથી 4 વ્હીલવાળા આવ્યા ને તો એકદમ સામે રોંગ સાઈડ આવ્યા, એટલે અમે બંને જણા હતા. અમારી ઉંમર છે એના હિસાબે બહુ ઘણી તકલીફ પડી. તો આ વિસ્તારના કાઉન્સિલરને કેટલા માર્ક અપાય? એમને પાસ કરશો કે ફેલ કરશો? અને કેટલું ઝડપથી કામ વિકાસનું થવું જોઈએ? હા, એ થવું જોઈએ, એને આપણે પાસ કરતા નથી. શું નામ દાદા આપનું? રાજેશ મનુભાઈ શાહ. દાદા, આપણે ઊભા છે, કયો વિસ્તાર છે? એ આપણે ન્યૂ મણિનગર, કર્ણાવતી સ્કાયલેન્ડ એપાર્ટમેન્ટ. પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો એક મ્યુનિસિપલ ટેક્સ પેયર તરીકે કે મતદાર તરીકે આ વિસ્તારનો વિકાસ કેવો કહી શકાય? વિકાસ કે કામ બધું અધૂરું કરે છે, ખુલ્લું રાખ્યું છે. સિનિયર સિટીઝન માં મુસીબતે નીકળી શકે છે. કોન્ટ્રાક્ટરના માણસો સાંભળતા નથી, ખાડા ખુલ્લા રાખીને જતા રહે છે. આ રોડ પર આશરે કેટલા ભૂવા પડી જાય એવા આખા વાહનો? સાહેબ, 3 દિવસથી 4 કારો દબાઈ ગઈ છે. ક્રેનવાળાના 1200 રૂપિયા આપવા પડે છે અને એ બાપડાને ગાડી કાઢવી પડે છે. અને તમારા જેવા સિનિયર સિટીઝન હોય કે વાહન ચાલક હોય, ટુ વ્હીલર હોય,
પેરેન્ટ્સ હોય જેમને સ્કૂલે મૂકવા જાય તો કેટલી તકલીફ પડે ભર ચોમાસે? બહુ તકલીફ પડે છે સાહેબ. બરોબર. અને આ ખોદ્યા પછી તો લપસી જવા પડી બી જાય છે સિનિયર સિટીઝન. ભુવાય પડે છે અને લપસી જાય છે. બરોબર. જ્યારે અહીંયા તમે જે અહીંયા શિફ્ટ થયા ત્યારે કેટલી આશા અપેક્ષા કે ન્યૂ મણિનગર કેટલું મોટું નામ, ત્યારે કેવું લાગેલું? સાહેબ 6 મહિના પહેલાં રોડ ફર્સ્ટ ક્લાસ બનાવ્યો. એમને ખબર હતી કે આ નાખવા હિસાબે રોડ શું કરવા બનાવ્યો પહેલેથી. આ નવા રોડની પતારી ફેરી કાઢી. બરોબર છે. હવે અત્યારે એટલી તકલીફ પડે છે સાહેબ. બરોબર. અને આ ખાડો પૂરી નથી ગયા. કામ બંધ છે તો ખાડો તો પૂરો કમસે કમ. અહીંથી સીટીએમ જવું હોય તો કેટલો સમયગાળો લાગી જાય તમારે? કેટલા ભૂવા ક્રોસ કરીને જવું પડે, ખાડા ક્રોસ કરીને? 8 થી 10 તો ભુવા જ પડી જાય છે. આ એટલા ને ત્યાં પાસે એટલો મોટો એ બી પૂરતા નથી એ લોકો. અને ત્યાં કામ કેટલું મંથર ગતિએ ચાલી રહ્યું? બિલકુલ કીડીની ગતિએ. અને શું એવું કહી શકાય કે એ લોકોને ચોમાસામાં જ કામ હા, યાદ આવે વિકાસના? હા, ઉનાળો આખું સૂઈ રહ્યા અને ચોમાસામાં કામ ચાલુ કર્યું. આમ ટેક્સ પેએબલ પબ્લિકને હેરાન કરવાનો છે, બીજું કંઈ જ નથી. એમાં 18% ગણીને લઈ લેવા. હા. બરોબર. હા. તમારા વિસ્તારમાં શાળાઓ કેટલી છે? અમારી વિસ્તારમાં શાળાઓ 3-4 શાળાઓ છે. એક તો ડૂન છે, એક આ નવી અહીં ખુલી છે અંકુર. તે છતાં એના રોડ રસ્તા કેવા હોવા જોઈએ, કેવી હાલતમાં છે? રોડ રસ્તા બધા બેકાર જ છે. બરોબર. આ રસ્તો હમણાં નવો બનાવે પણ પેલા જે મકાન ફ્લેટ બને છે એ પાણી રોડ પર છોડે છે. બરોબર છે. અને ચોમાસામાં જે પાણી ભરાય છે કેટલા કલાકો પેન્ડિંગ રહે છે, ઉતરતા નથી, ઓસરતા નથી? આ જુઓ 8 દાડાથી 10 દાડાથી પાણી. વરસાદી પાણીનો જલ્દી નિકાલ થાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે આપવામાં આવી છે? ના. બરોબર. તો હમણાં વરસાદ હવે હજી તો ભર ચોમાસા આપણે 2-3 મહિના કાઢવાનું, તો કેવી હાલત થઈ જશે? હાલત બહુ કપોળી થવાની સાહેબ. સિનિયર સિટીઝનો કેદ થઈ જવાના છે ઘરમાં. તમારા વિસ્તારમાં સંસદ સભ્ય, ધારાસભ્ય કે કાઉન્સિલરના બજેટો વપરાયેલા દેખાય છે ક્યાંય? ના. તમારા વિસ્તારમાં બાંકડા કેટલા છે? એક કે નથી. થોડા બિલ્ડરે મૂક્યા છે અંદર બેસવાનું, બાકી છે જ નહીં. અને મ્યુનિસિપલ લાઇબ્રેરી કેટલી છે? એક કે નથી. સિનિયર સિટીઝન પાસે ગાર્ડન કેટલા છે તમારા અહીંયા? ગાર્ડન છે તો કેટલું દૂર છે? આ નાની તો 3-4 કિલોમીટરથી સિનિયર સિટીઝન ચાલી ના જઈ શકે. શહેરી બસો કેટલી આવે છે અહીંયા આગળ? અહીં તો આ રોડ પર એક કે નથી. એક આવે છે. અને વિકાસ થયો પ્રમાણે બસો વધારવી જોઈએ કે વધારવી જોઈએ બસો. અને તમારા કાઉન્સિલર શ્રી કોણ છે આ વિસ્તારના? એ ખબર નથી સાહેબ, નામ જ નથી ખબર. અને વર્ષમાં કેટલી વાર આવે છે સુખ દુઃખ પૂછવા? કાઉન્સિલરનું કમ્પ્લેન કરવા નામ મોદી પર નામ જ ના મળ્યું ગૂગલ પર. તો છેલ્લે ક્યારે આવ્યા હતા ને હવે ક્યારે આવશે એ ખબર નથી સાહેબ. કયા બોલ વચન સાથે આવશે? બસ ચૂંટણી કામગીરીને મૂલવતા એમને કેટલા માર્ક અપાય 10માંથી? એમને પાસ કરશો કે ફેલ કરશો? ફેલ. તો પાસ ક્યારે કરશો? જ્યારે કામ પૂરું કરશે કમ્પ્લીટ તારે. અને અમારા પ્રોગ્રામના માધ્યમથી તમે શું કહેવા માંગશો તમારા મંત્રી સંત્રીઓને તમારા વિસ્તારમાં? ભાઈ એમને બજેટો વપારશે કે કેમ? બજેટો વાપરો પણ વ્યવસ્થિત વાપરો અને સિઝન પ્રમાણે કામ કરો તમે. કેટલું ફાસ્ટ હોવું જોઈએ? અને ફાસ્ટ હોવું જોઈએ, કારણ કે આ પૂરું થતામાં લાગે છે 6 વર્ષ નીકળી જશે તો પબ્લિક કેટલું હેરાન થશે. બાકી હાલના તબક્કે એમને પાસ કે ફેલ? ફેલ. શું નામ આપનું? દિનેશભાઈ ભટ્ટ. દિનેશભાઈ, આપણે ઉભા છે કયો વિસ્તાર? એ ન્યૂ મણિનગર કર્ણાવતી સ્કાયલેન્ડ. આશરે કેટલી વસ્તી હશે, કેટલા ફ્લેટો હશે, કેટલી સોસાયટી હશે, કેટલા બંગલોઝ હશે? તો જબરદસ્ત ઢગલો છે. હા, તો એની સામે વિકાસ કેવો કહી શકાય? વિકાસ મંદ ગતિએ છે. બરોબર છે. ધીમી ગતિએ, મંથર ગતિએ કહીએ આપણે. બાકી જે વખત તમે અહીંયા શિફ્ટ થયા ત્યારે કેવી આશા અપેક્ષાથી અહીંયા રહેવા આવ્યા તે કરતા લાગતું જેવી સુખ હા સુવિધા મળશે, સારી વ્યવસ્થા હશે, પણ ધીરે પછી બધું બગડી ગયું ધીરે ધીરે. બરોબર. અને કેટલા વિકાસના કામ અડધા અધૂરા છે, બજેટ પ્રમાણે વપરાયા છે? નહીં, મોસ્ટ ઓફ બધું 80% અધૂરું જ છે. કેટલા સમયથી કામ ચાલી રહ્યા છે વિકાસ? લગભગ આ 5 મહિના થઈ ગયા. ખાડા ખોઈને જતા રહે, પાઇપ મૂકીને જતા રહ્યા છે. બરોબર. એની રોજિંદી મુખ્ય સમસ્યા શું છે? જવા આવવાની તકલીફ. ખાડામાં વાહન ફસાઈ જાય છે. વાહન ફસાય 2 વાર ટ્રોલિંગ બોલાવી પણ કાર કાઢવી પડે છે બહાર. કેટલો ખર્ચ આવી પડે? એક વાર બોલાવીએ તો 1200 રૂપિયા થઈ જાય છે. બરોબર છે. 2 વાર બોલાવવા પડે છે. તો સ્થાનિકો દ્વારા તમે ફરિયાદ કરી છે મ્યુનિસિપલ મંત્રી સંત્રીઓને કે ભાઈ આ કામ સારામાં સારું કેટલો સમય લાગશે, કેટલી મંતરગતિએ કામ થઈ રહ્યું છે, એને માટે કોઈ પ્રયત્ન કર્યા છે? ના, અમારે બિલ્ડર કરે છે. બિલ્ડર અમારે બધું વ્યવસ્થા કરે છે. કાઉન્સિલર શ્રી તમારા વર્ષમાં સુખ દુઃખ પૂછવા આવે છે? કોઈ જ નથી. ક્યારે આવ્યા હતા? ખબર જ નથી ક્યારે આવ્યા હતા. હવે ક્યારે આવશે? ઇલેક્શન વખતે જ આવશે. તો અમારા પ્રોગ્રામના દ્વારા એમના બોલ વચનો કયા કામ પૂરા કર્યા એવા કહી શકાય? અમને કોઈ કામ દેખાતું નહીં પૂરા કર્યા એવું હતું. તો એમની કામગીરીને મૂલવતા 10માંથી કેટલા માર્ક્સ આપશો? પાસ કે ફેલ? ફેલ. શું નામ આપનું? હસમુખભાઈ મકવાણા. હસમુખભાઈ, આપણે વાત કરીશું પહેલાં તો વિસ્તાર કયો છે? આ ન્યૂ મણિનગર રામોલ વિસ્તાર છે, કર્ણાવતી સ્કાયલેન્ડ. હા, પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો અત્યારે ન્યૂ મણિનગરનો વિકાસ કેવો કહી શકાય? આડો ઊભો?
આમ તો જો બધું અત્યારે ખોદીને નવરું કરી નાખ્યું છે. ચોમાસામાં આવવા જવા માટે બહુ તકલીફ પડે છે. એમાં સિનિયર સિટીઝનવાળાને તો ખૂબ જ તકલીફ પડે છે. એકે રસ્તા સેફલી જઈ શકાય એવા છે, વાહનો હોય કે ચાલતા જવું હોય? નહીં, સ્લીપ ખાઈ જાય છે. અને અહીંયા જે ગટરની લાઈન મોટી નાખી છે એમાં રોજ કોઈને કોઈ 4 વ્હીલર ત્યાં ખાડામાં પડી જાય છે અને ક્રેન બોલાવીને 1200થી 1500થી 2500 રૂપિયા પણ લઈ કઢાવી લે છે. કયા રોડ પરથી સરળતાથી પાસ થવાય એવા કોઈ રોડ યાદ આવે છે તમને? અહીંયા તો કોઈ રોડ નથી અત્યારે, કોઈ હાલ બધી જગ્યાએથી ફસાયેલા જ છે. બરોબર. મેઇન જે રામોલ પોલીસ સ્ટેશન વાળો રોડ અત્યારે કેટલી ભયજનક પરિસ્થિતિમાં છે? એ રસ્તો જ અમે બંધ કરી દીધો છે ને અત્યારે અમે પેલો સર્વિસ રોડ CTM ટોલ નાકું એક્સપ્રેસ સર્વિસ રોડથી અમે આવવા જવાનું કરીએ છીએ, ત્યાં પણ હવે ખૂબ ટ્રાફિક થવા લાગ્યું છે. તો અહીંનું શું લાગે છે? એના જે ખાડા છે હજી કેટલા 2 મહિના તમારે કાઢવા પડશે, રાહ જોવી પડશે તંત્રએ? હવે આ જેમ બને એમ વહેલું કરી નાખે ને સારું કરે તો એમને વાવા કરીએ, બાકી તો નહીં. તો એમને એમની કામગીરીને મૂલવતા કેટલા માર્ક અપાય? કોર્પોરેટરને ઓળખો છો? એમનું નામ શું છે? અમે કોર્પોરેટરને કોઈ ઓળખતા જ નથી. એમના બોલ વચન ક્યાં આપીને ગયા એવું અમે યાદ છે? કોઈ જોયા જ નથી અમે. તો એમની કામગીરીને મૂલવતા 10માંથી કેટલા માર્ક્સ આપશો? પાસ કે ફેલ? હવે આમાં અમુક કરે તો માર્ક આપીએ, બાકી નહીં, 0. બાકી સ્થાનિકો દ્વારા શી તૈયારી છે આગામી ઇલેક્શનમાં? અમે તો એવી ઈચ્છા, આ નવી બિલ્ડિંગમાં બુકિંગ કરાવ્યું. રામોલ આટલો સરસ વિસ્તાર છે, પણ આવીને એમ થઈ ગયું કે અમે ફસાઈ ગયા એવું લાગે છે. બરોબર છે. કેટલી કિંમતમાં આવ્યા હતા? જે વિકાસો માટે કેવા લોલીપોપ બતાવી હતી કે આ થશે? રોડ સારા થાય અને જલ્દી બને એમ સારું કામ કરો તો તમારું નામ ઉપર આવશે, નહીં તો પછી બધા ભૂલી જશે તમને. કેટલો સમય રાહ જોવા માટે તૈયારી છે તમારા લોકોની? 2 વર્ષ 5 વર્ષ વિકાસ માટે? હવે કામ કરે તો સારું, નહીં તો બાકી નહીં સારું. તો અહીંયા માત્ર સુવિધા કે માત્ર ને માત્ર દુવિધા? આમ તો જો ખાડા ખોડીને જતા રહ્યા, અત્યારે મોટા મોટા ખાડા જ છે. પૂર્યા પછી આ પૂરીને જવું જોઈએ, એમના રોડા નાખવા જોઈએ. અત્યારે માટી, વરસાદના પાણીને બધી માટી નીચે દબાઈ ગઈ છે અને ભૂવા પડી ગયા છે. એમાં અમારે બહુ આવવા જવામાં તકલીફ પડે છે. કેટલો ભય રહે છે આવવા જવામાં? ચાલતા જવું હોય કે વાહન લઈને જવું હોય? આ પરમ દિવસે જ હું સ્લીપ ખાઈને પડી ગયો હતો એક્ટિવા ઉપરથી. આખા કપડાં બધા તો સારું થયું, કંઈ મને ફ્રેક્ચર થયું નહીં. શાળામાં જતા વાલીઓને એ લોકોને સ્કૂલ વાહનોને કેટલી તકલીફ પડે છે? અહીં 2-3 સ્કૂલો આવેલી છે આ વિસ્તારમાં. હવે આમાં શું છે કે લેડીઝ પણ બધા છોકરાઓને સ્કૂલે લેવા જાય, અને હું પણ પોતે હું સિનિયર સિટીઝન છું તો હું પણ લેવા જાઉં છું, તો છોકરાઓને સ્કૂલમાં લેવા મૂકવા જવાની પણ બહુ બીક લાગે છે. અને છેલ્લે કોઈ બજેટો વપરાયેલા દેખાય છે ક્યાંય? બજેટ તો અમને શું હશે, કેવી રીતે વાપર્યા હશે, કઈ રીતે વાપર્યા, આપણને કંઈ ખબર નથી બજેટ માટે. એ તો એમને પૂરેપૂરું બજેટ હોય ને પૂરેપૂરું વાપરે તો આ કંઈ પ્રોબ્લેમ આવે એમ નથી. ક્યાં સુધી વપરાય છે? ફક્ત ક્યાં સુધી વપરાય છે? આગળ નથી વધતું? આ બધું કામ કરે બરાબર છે, પણ બરાબર વરસાદના ટાઈમે કામ કર્યું છે ને બહુ ઉપાધિ ઊભી કરી દીધી છે. કેટલું વહેલું જાગે છે તંત્ર? આ એમને એમ ઊંઘી ગયેલું છે અત્યારે. બરોબર. અને ચોમાસામાં જ યાદ આવે છે વિકાસના કામો, એવું કહી શકાય? હા, એ તો ખરું કે ચોમાસામાં જ આવું ખોદકામ ના કરવું જોઈએ. હજી હમણાં 6 મહિના પહેલાં જ રોડ બનાવ્યો છે, સરસ બનાવ્યો હતો. બહુ વાવા થઈ અમારા સોસાયટીમાં, આજુબાજુના, પણ આ વાવા એ બધી જતી રહી. બધો રોડ તોડીને નવરો કરી નાખ્યો છે. શું નામ દાદા આપનું? દિલીપભાઈ S. રાઠોડ. દિલીપભાઈ, આપણે ઊભા છે વિસ્તાર કયો? એ કર્ણાવતી સ્કાયલેન્ડ, ન્યૂ મણિનગર, રામોલ. પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં, એક ટેક્સ પેડ તરીકે તમારું સ્વાગત છે. તો તમારા મતે ન્યૂ મણિનગરનો વિકાસ કેવો કહી શકાય? કેવી કલ્પના સાથે રહેવા આવ્યા હતા, અને શું એક બાજુ મેટ્રો, એક બાજુ એક્સપ્રેસ વે, પણ વિકાસ સાવ ધીમો છે. અને અમે તો રહેવા આવ્યા ત્યારે એમ લાગતું કે એક સાઈડ મેટ્રો, એક્સપ્રેસ અને આ રામોલ પોલીસ સ્ટેશનવાળો મોટો રોડ, પણ અત્યારે કોઈ જગ્યાએથી નીકળાય એવું નથી. અમારે બધે ખાડા, અને એમણે સિઝન વગરમાં 20-20 ફૂટના ખાડા કરીને પાઇપો નાખીને ખાડા ખુલ્લા મૂકીને જતા રહ્યા છે. અને ત્યાં લેવા આવવાની મુશ્કેલીઓ છોકરાઓને, લેડીઝોને બહુ જ પડે છે. હવે નાના છોકરા 5 વર્ષના 3 વખત મૂકવા લેવા આવવું પડે, એમાં એટલી બધી બીક લાગે છે. પ્લસથી જવાય. ચાલુ વરસાદે તો ખાડો ક્યાં છે એ જ પણ ના દેખાય. કેટલો પાણીથી ગરકા હોય છે રોડ રસ્તા? રોડ રસ્તા ઘણા વઠણ સુધી પાણી હોય અને 2-2 કલાક ઉતરતા નથી પાણી. અને આપણે રામોલ પોલીસ સ્ટેશન જવું હોય તો 1 કલાક લાગે. અને એમાં પણ જો ખાડો આવી ગયો સાઈડમાં તો ગાડી જ અંદર જતી રહે. અને વટવા જીઆઈડીસીમાં શું પરિસ્થિતિ? વટવા જીઆઈડીસીમાં પણ એવો જ છે. દરેક જવાય એવો રોડ રસ્તો કયો? અહીંયાથી જવાય એવો પાછળના એક્સપ્રેસ રોડની બાજુમાંથી દરબારનગર
હરિનગરથી જ જવું પડે. કેટલું દૂર એટલે અમારે 3-4 કિલોમીટર વધારાનું જવું પડે. હાલમાં શહેરી બસ અહીંથી બહાર નીકળતો શહેરી બસ ચાલુ છે? શહેરી બસ તો આવતી જ નથી, અમે જોઈ જ નથી 6-1 મહિનાથી. એ મેઇન રોડેથી જ બસ મળે રામોલ પોલીસ સ્ટેશનથી, અંદર બસ આવતી જ નથી. અને તંત્ર કોઈ જોવા પણ નથી આવતું, કાઉન્સિલર પર આવતા જ નથી, વોટ ટાઈમે જ આવે છે. અને ઇલેક્શન વખતે કયા બોલ વચન આપીને ગયા એ હતા? તો કે તમારે વિકાસ થવાનો, લાઇબ્રેરી થવાની, ગાર્ડન થવાના, મંદિરો થવાના, એ બધું કશું દેખાતું તો નથી. તમારા જેવા સિનિયર સિટીઝનોને તમારા જે નવા બિલ્ડિંગો આગળ કોઈ બાંકડા ફાળવામાં આવે? ના, કાઉન્સિલરે કોઈ જ વસ્તુ અહીં સુવિધા નથી. બરોબર. બગીચો છે તો કેટલો દૂર છે? બહુ દૂર છે, 2-3 કિલોમીટર થાય. બરોબર છે. સરકારી મ્યુનિસિપલ દવાખાના કેટલા છે અહીંયા? દવાખાના અહીંયા કોઈ પણ નથી. એ રોડે રામોલ જાઓ ત્યાં જ આવે. બરોબર છે. જામફરવાડી બસ, એ 3-4 કિલોમીટર દૂર. સ્ટ્રીટ લાઇટ કેવી સમા સ્ટ્રીટ લાઇટો આપી? સ્ટ્રીટ લાઇટો ચાલુ છે? સ્ટ્રીટ લાઇટો માંડ 25% ચાલુ છે. અત્યારે જે ભયંકર રસ્તો અનંતારા થઈને જવાનો હોય ત્યાં અત્યારે બધી લાઇટો બંધ છે. બરોબર. પછી હવે રાત્રે કેટલી તકલીફ પડે? હવે રાત્રે આવતા ગાડી ક્યાં ચલાવી એ જોવું પડે. અને ટ્રાફિકમાં તમારા સાઈડમાં તો આવવું જ પડે, તો ગાડી ફસાઈ જાય એટલે ક્રેન્ક બોલાવવી પડે. હવે એ 2000 રૂપિયા તો એ લઈ જાય, અને 3 કલાક ખોટી થાવ ત્યારે ગાડી બહાર નીકળે. શું નામ આપનું? અશોકભાઈ, અમારો રોડ રસ્તા બિલકુલ ખરાબ છે. જે આખી ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ જાય એવા રોડ રસ્તા છે. કોઈ આવવાની જગ્યા છે નહીં. કોઈ પણ સાઈડથી અમે ચાલીએ તો અમારી ગાડી રોડ ઉપર મૂકીને જ આવવું પડે છે. અમારી સાઈડ અંદર ચાલે છે પણ અમારી સાઈડમાં અવાતું જ નથી. તેની માઠી અસર મકાન ખરીદવા આવતા લોકો પર કેટલી માઠી અસર પડે છે? કોઈ મેમ્બર વ્યવસાય પર કેટલી માઠી અસર પડે? કોઈ મેમ્બર છેલ્લા 15 દિવસથી કોઈ મેમ્બર અમારે વિઝિટ કરવા માટે આવ્યું નથી અમારી સાઈડ ઉપર. અને હજી ચોમાસાના 4 મહિનામાં કેવી વિપરીત પરિસ્થિતિ થશે? એ તો અમને બી ખ્યાલ નથી અમારે શું કરવું. અમારી જે ગાડીઓ છે, ટ્રકો છે, કોઈ વસ્તુ અંદર આવતી નથી. અમારું કામ બધું અંદર બંધ પડ્યું છે. રોડ સારો હોય તો અંદર ટ્રક અમારી આવી શકે. અને તમે આવા જવામાં કેટલા ભય સાથે અપડાઉન કરવું પડે છે? એ તો અમારા જોખમે અમે આવીએ છીએ ને જીએ છીએ. તો તમને શું લાગે છે કે આ વિસ્તારના મંત્રી, સંત્રી, કાઉન્સિલરો દ્વારા કોઈ ધ્યાન અપાય છે ખરું? એ રોડ રસ્તા હોય કે સ્ટ્રીટ લાઇટો કે અન્ય સુવિધાઓ? ના, અત્યારે કોઈ જાતનું કોઈ ધ્યાન આપતું નથી. કોઈ કોર્પોરેશનવાળા કે કોર્પોરેટર કોઈ ધ્યાન આપતું નથી. તો આ વિસ્તારની ડેવલપમેન્ટ થવામાં કેટલા વર્ષો નીકળી જશે? એક તરફ એક્સપ્રેસ વેની વાત છે, એક બાજુ મેટ્રો ટ્રેનની વાત છે, તો વિકાસમાં હજી કેટલી રાહ જોવી પડશે એના સ્થાનિકોએ? અમારા અહીંના સ્થાનિકોએ ઓછામાં ઓછા 5 વર્ષની તો મિનિમમ રાહ જોવી જ પડશે એવું લાગે છે આ પરિસ્થિતિ જોતા. પ્રજા પૂછે છે માં આ હતી વાત પ્રજાની સમસ્યાઓની. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો. આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદળા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે? નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે. હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી એમ. ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહો બંધ થઈ ગયા. પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ, કે અમે ઝડપી અમારું કામ થતું હતું. કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું પ્રતિદિન કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. આમ કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કે છે, ઓલ્ડ એજ વાળાને સાચો આવા સાચો છે અમને.